આ સંસ્થા સ્થાપના થઈ છે 2006માં। જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ, સદગુરુ પ્રેરણા જીવદિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ગરડાગર માનવ મંદિરને હમણાં 5મું વર્ષ ચાલે છે। અહીંયા અમે વડીલો જે કોઈ પણ આવે છે એમની પાસેથી એક પણ પૈસાનું ચાર્જ લેવામાં આવતો નથી। અમારા મા બાપ છે એથી વિશેષ અમે એમની કાળજી રાખીએ છીએ। અને આ સંસ્થા જે છે એ દાતાઓ ઉપર ચાલે છે। જે કોઈ યથાશક્તિ કાંઈ આપણને દઈ જાય, અનાજ છે રોકડ છે, એની ઉપરથી જ આપણે આ અત્યારે ચલાવીએ છીએ। અહીંયા જે વૃદ્ધો આવે છે એને બધી રીતની અમે કાળજી રાખીએ, આખી અમારી ટીમ કાળજી રાખે છે। અને આજુબાજુમાં ક્યાંય તમારે કે લોકોને અમારી નમ્ર અપીલ છે, વિનંતી છે, તમે ક્યાંય એવા ગરીબ માણસો કે કોઈ નિરાધાર બેન દીકરી છોકરાઓ પણ મુંદલ ચાલતા હોવા જોઈએ, ચાલતા કે ભાઈ પોતે ખાટલા વચ્ચે ન હોવા જોઈએ। કારણ કે એવી અમે અત્યારે ભાડાના મકાનની અંદર અમે સંસ્થા ચલાવીએ છીએ જેથી કરીને મુશ્કેલી ન પડે એવા માટે અમે, અને લોકોને સમાજને અમારી નમ્ર અપીલ છે, બે હાથ જોડીને દરેક હિન્દુ ભાઈઓને કે તમે યથાશક્તિ નાનામાં નાનો માણસ એમને મદદ કરી શકે એવી અમારી એક નમ્ર અપીલ છે કે 551 એવા સભ્યો અમારે કરવા છે કે ફક્ત 100 રૂપિયા 200 રૂપિયા કે 500 રૂપિયા અમારે વિશેષ એ નાના માણસો પાસે હોતું નથી। માનો કે સામાન્યમાં સામાન્ય દાઢી કરતો હશે એ માણસ પણ 100 રૂપિયા એક મહિને અમને આપી શકે। તો અમારા આ એકાઉન્ટની અંદર એ પોતે જાતે બેંક એકાઉન્ટમાં 100 200 500 નિયમિત 1 થી 5 તારીખ સુધીમાં, જેથી કરીને આશ્રમના નાના મોટા ખર્ચાઓ નીકળે। ખાતાઓ તો આપી જ જાય છે, પણ અમુક વસ્તુ એવી હોય છે કે ભાઈ ભાડોનું મકાન હોય તો ભાડું ભરવું પડે, લાઇટ બિલ આવે, વડીલો હોય, કોઈ દવા દારૂનો ખર્ચો હોય, મકાન ભાડું આવી જાય, રસોઈયા હોય એનો પગાર છે, મહાત્મા છે એનો, એટલે આ બધા ખર્ચાઓ હોય છે। તો એથી અમને થોડીક રાહત રહે। બીજા નંબરની અંદર કોઈ પણ બાબતમાં કોઈ પણ જગ્યા ઉપર તમને આજુબાજુમાં સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે કોઈ આવી રીતે નિરાધાર લોકોને